આટલી પ્રીત કેમ સહેવાશે? વિધાતા આપની જોડલી વહેલી વીખી તો નહીં નાખે ને? એવું અમંગળ શું કામ ભાખો છો? નાના પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારી વાંસે જીવીને શું કરવું કે? મરવું શું રેઢું પડ્યું છે? આ ભરપૂર જોબાના છલકાતા રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવા દોહલા છે? એ તો મોએ વાતો થાય હશે. પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વશમાં હશે. પોતાની પરણેતરની વાંસે કોઈ પુરુષે દેહ ફાડ્યો સાંભળ્યો નથી? નારીની જાત તો આનાદીથી ચિતા ઉપર ચડતી જ આવે છે આયર. કાઠિયાવાડના દેવ ગામ નામના નાના ગામડાના એક આયર રહેતો હોય. નામ ધમળો. એને એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યા હજુ 4-5 મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી. ઉપરની વાતો કરનાર ધણી ધણિયાણી એ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટે પણ ફૂલ ચડી ગયેલ છે. ઓહો, શું આ સ્ત્રીનો મારા ઉપર હેત? મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો. રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ. હે આયર, હું મરી તો શું તમે કરો? ગળોગળ થઈને નાગ કહેતો, મારા સમ એવું તું બોલમાં. નાના પણ આમ જુઓ, આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય છે કે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે. હું તને કરગરીને કહું છું એવું બોલની માં. એમાં શું? પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બેય વાત બરોબર. હું મરું તો શું તમે બીજી નહીં પરણો? આયરે નિસાસો નાખી કહ્યું, પ્રભુને ખબર. ત્યારે શું સતા થશો? આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય? ધ્રુજતે ઓઠે ગળગળે આવજે. નાગ બોલ્યો, એકવાર મરી જુઓ પછી જોઈ લેશું. મન નખરા નથી આવડતા. પોતાની ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી. ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણા પાછા વિનોદમાં પડ્યા. રોજ રાતે આવી વાતો થાય છે. તે સાંભળનાર એક બીજો જણ પણ હતો. તે હતો નાગનો બાપ ધમળ. પોતે ખોડું સાંકડું હોવાથી ધમળે જ ઓરડાની ઓસરીમાં સૂતો અને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અનિચ્છાએ પણ સંભળાઈ જતી. સાંભળીને મનમાં એ હસતો. એના અંતરમાં થતું, જોન્યા જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં. રોજ સવારે વહેલા ઉઠીને નાગ શાંતિ જોડી ખેતરે જાય. તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મિલીને આયરના રાણી પોતે રોજે વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો તેમ વાછરું પોતાની માની વાટ જોએ તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાતીના ખડખડાટની વાત જોવે. એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. ઓસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે. મંડાણની ગરેડી જાણે કોઈ સજ્જનને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારો પરદેશી ભેટવા દોડ્યું જતું હોય એવું દેખાય છે. જોઈ જોઈને આયર ઓસ હાંકતો અને મીઠી છલકે છકડિયા દુહા ઉપાડે છે. વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા ચંદ્રવાળા ગાતા હોય તેવા ડોકના 3 કણ કટકા કરી ગળકે છે અને વળી પાછો નાક કોસ ખેંચતો લલકારે છે. એમ ગાતા ગાતા બપોર થાય. હમણાં સજણ ભાગ લઈને આવશે. હાલ્યું આવતું હશે. પોતાના સૂર સાંભળતું હશે. એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્ર વળગાય છે. મધ્યાહન થયો. ગામના માર્ગ ઉપર મોટી 2 પાંખો માંડીને આયર જુએ છે કે ક્યાંક ઓલી ભાતવાળી આવે છે. આજકા એની પવનમાં ફરકતી રાતી કમળી કળાતી નથી. ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી. કાં બાપુ, અટાણે કેમ? આંખો લૂછતો ધમળ બોલ્યો, ભાઈ ગજબ થયો. વહુને તો એરું અભળ્યો. દીકરી મારી જોત જોતામાં એના પ્રાણ નીકળી ગયા અને તે બોલવાનું ટાણું ન રહ્યું. ક્યાં છે? એને તો દેન દેવા લઈ ગયા.
એમ એટલું છેટું પડી ગયું. આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. હા 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 કરતો બાપ જ્યાં હાથ ચાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી ઉપર ઢળી પડ્યો. બરાબર કાળજામાં ઘા વાગેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું કૂટ્યું. પોતાના ભરથારની ચિત્તાના પડખે આગે ઊભા જોયા અને ઝૂરવા લાગી. 14મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઈ ચડીને ચાલી નીકળી. 15માં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને 2-4 આંસુ પડ્યા, પણ મનની વેદના પહોંચતા શી વાર લાગે. 12 મહિના વીત્યા ત્યાં તો સૌ સાજનના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયે. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યો, હવે શી વાર છે? કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના મોટા ભાઈઓ એને નાતરી દીધી. એને તેડવા નવે સાસરિયાથી મહેમાનો આવ્યા. કુકરિયાળી વીરડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી. સાંજનું ટાણું થયું. વીરડી રસ્તામાં દેવ ગામને પાદર ઊભી. તેડવા આવનારમાંથી 2-4 જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો. અંતે અકળાય આયર જુવાનડીએ વીરડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું ને નજર કરે ત્યાં સામે કોણ ઊભેલો? એક તાજો પાળિયો. રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલ અબોલ પથ્થરનો એક પાળિયો. કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું. એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન, જેની તાજી ફૂટેલી મૂછો જોબનવંતીએ પાખા પાનેતરમાંથી નિરખેલી, એને સાંભળી આવી. પહેલવહેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા અને માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂંટેલું દાતરડું. આશાભેર નવે સાસરીએ જનારી આયરિયાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળ્યો. પાદરમાં એ ટાણે ગામના છોકરા સાતતાળી રમતા હતા અને ગાડા ખેડીને પૂછગાછ કરતા હતા કે વેલ્યમાં કોણ છે. એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડા હાથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાત્રે જવા નીકળી છે. છોકરો અજવાળી રાતની પહેલી પહોર આ દેખવા ગયો. પાળિયાની સામે મીટ માંડીને રહેલી આયર નારીને જોઈ. ચોપાસની અખંડ છાતીમાં નીકળી ગયેલો એ નિસાસો સાંભળ્યો. તક જોઈને છોકરાએ દુહાના 2 ચરણો જોડી રાખ્યા અને સર્વે સાદે લલકારી ગયા. નાગ નિહાળી જોઈ પોળ મન પથારીએ નહીં, કાંઠા ચાલ્યા નહીં કોઈ, કાંધે લાગ્યા ધમડાઉત. એ નાગ જરા ઊંડું નિહાળીને જો. ગમે તેની ઉપર પ્રેમ પથારીએ નહીં, તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહીં, પણ હે ધવલના પુત્ર, એ તો પોતાને ધંધે વળગી ગઈ, બીજે નાતરું કરીને ચાલી. બાઈએ દુહો સાંભળ્યો, અક્ષર સાંભળ્યો, સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલીમાંથી ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી. પોતાના નવા સગાને આખી કથની રડતા કહી સંભળાવી. મેં પ્રિયતમના પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી, કપાળમાં એ મંગલ ચાંદલો સોતી આયરિયાની ચિતા ઉપર ચડી ગઈ. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની દસ્તારમાંથી લેવામાં આવી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણું સાહિત્ય. અને બાકી મળીશું આવા જ વિડીયોમાં અમારી ચેનલ સુધી. જય હિન્દ, જય ભારત દોસ્તો.